રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર એનઓસીની ફાઇલો ટલ્લે ચડી। ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રી હાજર ન થતા ફાયર એનઓસીની પ્રક્રિયામાં વિલંબ। 15 દિવસ પહેલા મિથુન મિસ્ત્રીની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી, પરંતુ આજ દિવસ સુધી તેઓ હાજર નથી થયા। જોકે મહાનગરપાલિકાએ અમિત દવેને તેમનો ચાર્જ સોંપ્યો છે। તેમણે દાવો કર્યો કે સોમવારથી ફાયર એનઓસીની કામગીરી શરૂ થશે। હાલ ફાયર એનઓસી માટે 78 અરજી પેન્ડિંગ છે। ફાયર એનઓસી રિલેટેડ 78 ફાઇલ પેન્ડિંગ છે અત્યારે। એટલે એમાં જરૂર જણાય રીઇન્સ્પેક્શન અને જે કાંઈ અમારા લેવલની જે કાંઈ ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ ફાયર એનઓસી ઇસ્યુ થશે। ફાયર એનઓસી માટે મહત્ત્વની બાબતમાં દરેક જગ્યાએ જે ફાયર સિસ્ટમને જે બધું લગાવેલું હોય છે એમાં પાણીના ટાંકામાં કનેક્શન આપેલા હોવા જોઈએ। પછી 3.5 kgના પ્રેશરથી પાણી આવે તો એ જ નિયમ મુજબ હોય છે। બીજું, દરેક ફ્લોર ઉપર એબીસી અને CO2ના ફાયર એક્સટિંગ્યુશર રાખેલા હોવા જોઈએ। દરેક જગ્યાએ ફાયરની અલાર્મની પેનલ અને જે સાયરન વાગે છે એ પણ બરાબર હોવા જોઈએ। અને એ બધું ઇન્સ્પેક્શનમાં બરાબર હોય અને ઓકે હશે તો ફાયર એનઓસી ઇસ્યુ અમે